મને તો મગજમાં જ નથી બેહતું કે મારું કેમ હાલ્યું છે મને ખબર નથી પડતી. ખરેખર દિલથી બાપુ, દિલથી બધાનો આભાર માનું છું. ને મારા સોનલ માસી બાપુ પધાર્યા છે ને, એ અમારા ગામના છે. હા, એમનું વતન એટલે અમારે ગર્વ લેવા જેવી વસ્તુ છે. હા, બહુ ટાઈમે મળ્યા, કારણ કે અમારે અહીંયા સુરેન્દ્રનગર પ્રોગ્રામ હતો એ વખતે મળ્યા હતા, પણ આ ઓટોમેટિક અમારા માં બહુચરે ભેગા કર્યા. ખરેખર દર્શન થયા, એમનો કિંમતી સમય કાઢીને આવ્યા બદલ ખૂબ ખૂબ આભાર. એમના ચરણોમાં વંદન. એટલે રામદેવજી બાપા એક બાપુ એવું જીવતું જાગતું પાત્ર છે. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને તો બધે કહું છું કે એક રામદેવજી બાપા, એક આ મેલડી અને એક હનુમાન, આ ત્રણ દેવ એવા છે ને, સવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો થાય. હા, એવા એવા. અને એમાં આ મંડળ વાળા છે ને, મંડળ વાળા એને ખાસ બાપુ એક હાથ જોડીને વિનંતી કરું છું. હું કોઈ શિખામણ નથી દેતો, પણ એની રાય રેજો મારા બાપ. જો રામદેવજી તમને ટોચે નો પહોંચાડો તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દો. હા, એની રાયે તમે રહેજો, બાકી એને પસાડતા આવડે પાછું એ તમને કહી દઉં. કારણ કે રામદેવજી બાપાના 24 ફરમાન છે ને, એ વાંચી લેજો એકવાર. એ 24 ફરમાનમાં છે ને બધું કીધું છે. રામદેવજી બાપાએ સ્વમુખે કીધેલું છે કે પાપથી આગા રહેજો ને, ધર્મથી ઢોકળા રહેજો ને, દારૂ પરમાટીથી આગા રહેજો ને, કોઈનું ખોટું ન કરતા ને, કોઈનું ખોટું લેતા નહીં, ઘણું બધું છે. 24 ફરમાન છે. અમારા ગામમાં તે બાપુ ઠાકોરની વસ્તી જ વધારે છે, પણ રામદેવજી બાપાના મંદિર બનાવ્યા ને રામદેવજી બાપાના મંડળ બન્યા ને પછી બાપુ એવા જે છોકરાઓ સુધરી ગયા છે, એ રામદેવજી બાપાનો પ્રતાપ છે. એટલા માટે કહું છું. અને મંડળ હોય ને, એ 15, 20 કે 25 જણાનું હોય, 15, 20 મકોડાની હાકળ એક સમજી લેવાની. હાકળ હોય ને એને હાથી જેવું જનાવર બાંધી શકો, બાકી એક એક મકોડો હોય ને તો કીડી નો રહે. એટલા માટે કહું છું, બધા સારું ગાતા ન હોય, બધા સારું પાત્ર નો ભજવતા હોય, પણ બાપુ મંડળની એકતા રાખજો. નગર ઘણી જગ્યાએ કમંડળ થતા જોયા છે. હા, મંડળના કમંડળ ચારે થઈ જાય કઈ નક્કી નથી. એટલે રામદેવજી બાપાનું બાપુ છે ને ભજન, રામદેવજી જન્મમાં ક્યાં ને ક્યાં વી આવ્યા તમે આપણે જોતા નથી? હે, આપણા માથે કૃપા કેવડી છે. એટલા માટે રામદેવજી બાપાની તમને બધી વાત કરીશ. પછી મારે વેલનાથ બાપુની એક વાત કરવી છે. વેલનાથ બાપુની બાપુ હું તમને એક વાત કરીશ. એટલે ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા. સદગુરુના ચરણે નમો. માંગુ પ્રેમ પ્રસાદ, દયા કરી દેજો. હરિ રસે અમૃત સ્વાદ. સદગુરુ ના વખાણ સો કરો, એ સદગુરુ ના વખાણ શું કરું, મુક્તિ કહું તું આપનાવે. ઇન્દ્ર કુબેર
નો પાર ન પાવે ચાર વેદ જેના ગુણ ગાવે અગમ ઘર માયા પરમીરયા ઘરમાં યા પરમીરયાન બેહદ બારની વાત લાવે દાસ સવાને સ્વામી ફૂલગનજી મળ્યા ચરણ પ્રતાપતિ ગુણ ગાવે ચરણ પ્રતાપતિ ગુણ ગાવે રામદેવજી બાપાના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સરસ મજાનું બાપુ આયોજન કર્યું છે. ધન્યવાદ છે રામદેવજી બાપુ એક નિજાર પંથ જેને કહેવાય, નિજિયા ધર્મ. ગુરુમુખી છે ને એને સમજાય, બધાને નહીં સમજાય. કારણ કે પાઠની પરંપરા છે ને, પાઠની. અને એક આ બીજી મને એક જાહેરાત કરી દઉં કે અહીંથી બધા જયારે નીકળો ને ત્યારે પાઠના દર્શન કરીને જાય. કારણ કે પાઠ છે ને, પાઠ એ બહુ મોટી વાત છે. જ્યોતના અંજવાળે બાપુ મળદા બેઠા થયા એવા ઇતિહાસ બોલે છે. એટલે પાઠના દર્શન કરી અને પછી તમે જ્યારે ઘરે જાઓ ત્યારે દર્શન કરી આવજો. પાઠની પરંપરા તો છે ને, મહાપુરુષો તો એવું કહે છે કે ધરતી નહોતી, આકાશ નહોતી, સૂર્ય નહોતું, ચંદ્ર નહોતો, તેથી પાઠ હતો. કારણ કે અમુક વાતો છે ને બાપુ બોલાય જેવું નથી. અમે એક જગ્યાએ વાત કરી ને તો એક ભાઈ મને કહે ધરતી નહોતી, આકાશ નહોતો, પાઠ તો પછી પાઠ રાખ્યો તો ક્યાં? મેં કહ્યું તું તારા બાપા બે તો હતા. સમજવું નથી, સાંભળવું નથી. કારણ કે બાપુ આ સમજાય એવી વાત જ નથી. રામ આ એવી વાત જ નથી. હમણાં બેને હેલો ગાયો ને, હુકમ કરો તો પીર જાત્રા થાય, એવું હેલામાં આવે ને. તે શું અહીંયા હુકમ નથી? ડેલા બંધ છે. તમને કેમ લાગે? એ તો રાહ જોઈને બેઠો છે. પણ આપણી સમજણ ખોટી પડે છે. હું કમ કરો ને તો જાત્રા થાય. હું છે ને ત્યાં સુધી નથી મેળ પડવાનો. આ હું કમ થાય ને તો જાત્રા થાય. ને અહીંયા તો ડેલા ઉગાડા જ છે, રાહ જોવે છે. ભજન સમજાય નહીં, એના માટે તમને અમને બોલાવવા પડે. એક વાણી કહે ને, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. લો વાહ ભાંગી નાખે કે નહીં? પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. આવું હોય? અમે કહીએ છીએ હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. હા, ભજન બાપુ ગણપતિ કે ભોળાનાથ નો દીકરો, અને ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને હાથી નું કે લગાડ્યું. તો હું એમ કઉ છું કે હાથી નું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય? હાથી નું કામ લગાડ્યું? આના માટે સદગુરુ જોવે. આ કોઈ નિયાળમાં ભણાવતું નથી. કોઈ સંતનું શરણું જોવે. એમ નામ બાપુ પતે એવું નથી. પણ રામદેવજી બાપાએ બાપુ હરજી ભાટીએ બાપુ રામદેવજી બાપાનું ભજન બહુ કર્યું છે. અને પહેલા હરજી ભાટીને મળ્યા છે. એટલે હરજી ભાટી વાણીમાં એવું કહે છે, રામદેવજી ગયા ને પછી હરભુજીને હરજી ભાટી રામદેવજી બાપાને કહે છે, શું કહે છે? એ જી જોવા છે મારે, જોવા છે ઈ રે ઘોડાના ગમસા, રામા પીર પધારો રે, લીલોડા તો ઘોડ લે રે, પીરજી તમે પધારો રે, લીલોડા તો ઘોડ લે રે.
રે હા લખાણા રામાવીર પધારો પધારો મેરુડા ધણી ગોળ રે. જળહળતી જોતું રે રામા પીર જળહળતી જોતું રામા રામાવીર પધારો દિલોડા ધણી ગોળ રે. હરિના ચરણે હરતી વાંચી પીરજી દેજો એજી તમારા ચરણે વાસ રે. રામાવીર પધારો દિલોડા ગોળ રે. રામદેવજી બાપા જન્મા ક્યાં ને ક્યાં વ્યા આવ્યા